નમસ્કાર, જીએસટી માં આપની સાથે હું છું આરતી। તો મુંબઈમાં સમુદ્ર પર દેશનો સૌથી લાંબો પુલ તૈયાર થઈ ચૂક્યો છે। આ પુલને અટલ સેતુ નામ આપવામાં આવ્યું, જેનું ઉદ્ઘાટન કરવા પીએમ મોદી આજે 12 જાન્યુઆરી મુંબઈ પહોંચી રહ્યા છે। આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ હાજર રહેશે। તો દક્ષિણ મુંબઈથી નવી મુંબઈને જોડતા દેશનો સૌથી લાંબા દરિયાઈ પુલ પર વાહનો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। મુંબઈ પોલીસે કહ્યું કે 4 વ્હીલર, મિની બસ અને 2XL વાહનોની મહત્તમ ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે। બ્રિજના ચઢાણ અને ઉતરાણ પરની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ નહીં હોય, તેમજ મોટરસાયકલ, મોપેડ, 3 વ્હીલર, ઓટો અને ટ્રેક્ટરને આ પુલ પર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં। બસ અને ભારે વાહનોને મુંબઈ તરફ જતા સ્ટન ફ્રી વેમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં। આ વાહનોએ મુંબઈમાં પ્રવેશવા માટે મુંબઈ પોર્ટ સેવાડી એક્ઝિટ IC નો ઉપયોગ કરવો પડશે। તો વિગતે વાત કરીએ કે જે પ્રમાણે આજે પીએમ નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર પહોંચી ગયા છે, ઉદ્ઘાટન કરવાના છે। આ સાથે જ અંદાજિત 17,843 કરોડના ખર્ચે પુલ તૈયાર કરવામાં આવ્યો છે। તો મહારાષ્ટ્રના જે પ્રમાણે હાલ તો આ સમગ્ર દ્રશ્યો સામે આવી રહ્યા છે, લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। તો પીએમ મોદીના સ્વાગત માટે ભવ્ય તૈયારીઓ પણ કરવામાં આવી। 21.8 કિલો લાંબો સમુદ્રી બ્રિજ મુંબઈ નવીને જોડશે। તો નવી મુંબઈને જોડશે, મુંબઈથી નવી મુંબઈને જોડશે દેશના સૌથી લાંબા સી બ્રિજ અટલ સેતુનું પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે। તો તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, મહારાષ્ટ્રના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો આ સાથે જ તમામ તૈયારીઓ કરવામાં આવી છે। તો આ સાથે જ વાત કરીએ કે જે પ્રમાણે પીએમ નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર ખાતે પહોંચી ચૂક્યા છે અને આ સાથે જ તમામ દ્રશ્યો एनसीसी के कैडेट्स के पीछे हमारे तो पीएम नरेंद्र मोदी જે પ્રમાણે મહારાષ્ટ્રમાં પહોંચ્યા તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું। આ સાથે જ શિલાન્યાસ કરવાના છે। આજે મહારાષ્ટ્રમાં અંદર જે પ્રમાણે તમામ તૈયારીઓ કરવામાં આવી, લોકોમાં હાલ તો અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। ઢોલ નગારા સાથે લોકો ઝૂમતા જોવા મળી રહ્યા છે। તો પીએમ નરેન્દ્ર મોદી દ્વારા મહારાષ્ટ્રની જનતાને સંબોધન પણ કરવામાં આવશે। હાલ ત્યાં આગળ પીએમ નરેન્દ્ર મોદી મોજૂદ પણ જોવા મળી રહ્યા છે। તો હાલ તો જે પ્રમાણે કરોડોના ખર્ચે વિકાસના કામોને વેગ આપતા પીએમ નરેન્દ્ર મોદી ફરી એક વખત મહારાષ્ટ્રની અંદર જોવા મળી રહ્યા છે। વાત કરીએ જે પ્રમાણે કે તમામ તૈયારીઓ કરવામાં આવી છે, આ સાથે જ લોકોમાં હાલ તો અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો પીએમ નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં દેશના સૌથી લાંબા દરિયાઈ પુલનું ઉદ્ઘાટન કરવાના છે। આ 21.8 કિમી લાંબો પુલ મુંબઈ અને નવી મુંબઈને જોડશે। તો 2 કલાકની મુસાફરી અને 10 મિનિટમાં પૂર્ણ થશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુનું ઉદ્ઘાટન કરવાના છે। આ પુલમાં મુંબઈને નવી મુંબઈથી જોડશે। આ સાથે જ 2 કલાકની મુસાફરી 16 મિનિટમાં પૂર્ણ થશે। તો મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો। આ પુલનો કુલ ખર્ચ 17,843 કરોડ રૂપિયા થયો છે। 21.8 કિમી લાંબો 6 લેન પુલ મુંબઈ ટ્રાન્સ હાર્બર સિલિક MTHL તરીકે પણ ઓળખાય છે। તો પુલનો 16.5 કિમી ભાગ સમુદ્ર પર છે, જ્યારે 5.5 કિમી ભાગ જમીન પર છે। આ પુલની ક્ષમતા દૈનિક 70,000 વાહનોની છે। હાલમાં પુલ પરથી દરરોજ અંદાજે 50,000 વાહનો પસાર થવાનો પણ અંદાજ છે। તો MTHLની વેબસાઇટ અનુસાર બ્રિજના ઉપયોગથી દર વર્ષે 1 કરોડ લીટર ઈંધણની બચત થવાનો પણ અંદાજ છે। આ દરરોજ 1 કરોડ EVમાંથી બચતના ઈંધણની સમકક્ષ છે। આ સિવાય પ્રદૂષણના સ્તરમાં ઘટાડાને કારણે લગભગ 25,680 મેટ્રિક ટન CO2 ઉત્સર્જન પણ ઘટાડો થશે।
તો બ્રિજ બનાવવા માટે 1.78 લાખ મેટ્રિક ટન સ્ટીલ અને 5.4 લાખ મેટ્રિક ટન સિમેન્ટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તો બ્રિજ પર 400 સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા છે. પક્ષીઓ અને દરિયાઈ જીવોની સુરક્ષા માટે પણ બ્રિજ પર સાઉન્ડ બેરિયર્સ અને અદ્યતન લાઇટિંગ લગાડવામાં આવી છે. અટલ સેતુ બ્રિજની અનેક વિશેષતાઓ છે. આ સાથે જ 6 લેન સમુદ્રી લિંક છે. બંને તરફ 3 લેનમાં વાહન દોડી શકશે. તો પુલની કુલ લંબાઈની વાત કરીએ કે 21.8 કિમી છે. 16.5 કિમી સમુદ્ર પર, 5.5 કિમી જમીન પર. તો પુલથી મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનું અંતર માત્ર 20 મિનિટમાં પૂરું થશે. તો હાલમાં જ 2 કલાક લાગે છે. આ સાથે જ 17,843 કરોડ પુલનો કુલ ખર્ચ જોવા મળી રહ્યો છે. તો પુલ પર એડવાન્સ લાઇટિંગ લગાડવામાં આવી છે. તેનાથી લાઇટ્સનું ફોકસ માત્ર પુલ પર પડશે. દરિયાઈ જીવોને નુકસાન નહીં થાય. તો બાઇક રિક્ષા પર પ્રતિબંધ. 4 વ્હીલર મહત્તમ ઝડપ 100 મીટરથી દોડી શકશે. આ સાથે જ દર વર્ષે 1 કરોડ લીટર ઈંધણની બચત પણ થશે. આવા જ પુલની બહાર નહીં જાય. આ સાથે જ મુંબઈ બાજુથી પુલના 8.5 કિમીના ભાગ પર નોઇઝ બેરિયર લગાડવામાં